નાસ્તો કરાવજો કેવી રીતે ખાય. એ સાફ જ હોય, પાઇપ હું ધોઈને જ રાખું, કેમ કે એને આદત છે ત્યાં બધી વસ્તુ ખાવાની મૂકી અને પછી ત્યાંથી ખાતો હોય, ત્યાં એની ઉપર રાખી દે પેલા પછી ખાય, એટલે એ સાફ જ હોય, રોજ ધોવાનું હોય. તો ઘરની સાફ સફાઈ કર્યા પહેલા લાડુ લઈને બેસી ગયા અમે, કેમ કે સાફ સફાઈ કર્યા પહેલા એનું કારણ ઈ છે કે આ હાલત થાય ઘરની નાસ્તો કરતા કરતા. લાડુ ખાઈ જશે, કેમ ખાવાનું ઓછું હોય, ઢોળવાનું વધુ હોય. લાડુ બોલ, લાડુ કે તો થયા છે 9:15 ના ભાઈ અહીંયા રીસાણા એનું બોડી લોશન ખાવું હતું, મેં લઈ લીધું. કેમ કેમ જેસન એ જેસન નાઈ ધોઈ લીધું છે. નીની નથી આવતી હે? ટાઈમ થયો છે સાંજના 6. અહીંયા 5 વાગે ને ત્યારથી વરસાદ ચાલુ થઈ જાય, એટલે બહાર તો આ વરસાદ આવે જાય એવું ચાલુ છે. એટલે અહીંયા અંદર પાર્કિંગમાં રમાડું છું જેસનને. એટલો વરસાદ ના હોય, ઝીણા ઝીણા છાંટા આવે ને જાય, આવે ને જાય.
ઠંડુ વાતાવરણ થઈ જાય. અહીંયા સવારના ટાઈમે શિયાળો, બપોરના ટાઈમે ઉનાળો, પછી 5 વાગ્યા પછીથી ચોમાસું અને પાછો રાત્રે શિયાળો થઈ જાય. અહીંયા વાતાવરણ એવું છે. અહીંયા કેમ રોવે ભાઈ? કેમ રોતો તો? એ જેસન કેમ પાછું કરતો કેમ રોતો તો ભાઈ? કરતો પાછું. એ જેસન એકવાર કેમ રોતો તો?